નમસ્કાર, સુપર 6 સાથે હું છું શિવાની। આજે પણ વાત કરીશું એવા 6 મુદ્દાઓની કે જે આજના દિવસે મહત્વપૂર્ણ રહ્યા। જેલનું નામ પડતા જ ઊંચી દિવાલો, ખૂંખાર કેદીઓની યાદ આવે, પરંતુ જો જેલમાં જલસો ચાલતો હોય તો? ઘટના છે કચ્છના ગાંધીધામની ગળપાદર જેલની, જ્યાં કેદીઓની મહેફિલ જોવા મળી। આ સાથે સુપર 6માં આજે આજના દિવસના સૌથી મહત્વના 6 મુદ્દાઓની વાત કરવી છે, જેમાં સૌરાષ્ટ્ર પંથકને સતત ત્રીજા દિવસે મેઘરાજાએ કેવી રીતે ધમરોળ્યો તે આપને બતાવીશું। તો દેશના કેટલાક રાજ્યોમાં વરસાદને કારણે ભયાનક પૂરની સ્થિતિ સર્જાઈ છે તે પણ જણાવીશું। વરસાદમાં બે ઘડીની મોજ કેવી રીતે મોત નોતરી શકે છે તે પણ તમને દર્શાવીશું। તો કચ્છની જેલમાં દારૂની મહેફિલ પર પડેલી રેડના લાઈવ દ્રશ્યો પણ તમને દર્શાવીશું। તો આજે સૌથી પહેલા મુદ્દામાં વાત સૌરાષ્ટ્રમાં પડી રહેલા સચરાચર વરસાદની। તો પોરબંદર અને દ્વારકા બાદ હવે ગીર સોમનાથમાં મેઘાએ કરી છે જમાવટ। વરસાદ ભલે બંધ થઈ ગયો હોય, પરંતુ ઘેડ પંથકના લોકો માટે કેવી મુશ્કેલી શરૂ થઈ ગઈ છે તેની વ્યથા અમને આપના સુધી પહોંચાડીશું। બીજા મુદ્દામાં વાત કરીશું દેશના અનેક રાજ્યોમાં સર્જાયેલા મેઘ તાંડવની। સતત બીજા દિવસે માયાનગરી મુંબઈના હાલ કેવા બેહાલ થઈ ગયા છે એ તમને બતાવીશું। તો દક્ષિણના રાજ્યોમાં ભારે વરસાદને કારણે સર્જાયેલી ભયાનક પૂરની સ્થિતિ અંગે પણ વાત કરીશું। તો ત્રીજા મુદ્દામાં વાત કરીશું કે બે ઘડીની મોજ કેવી રીતે નોતરી શકે છે મોત। ઝરણા અને ધોધ જોઈને જો તમને પણ દોડીને તેમાં નહાવા જવાનું મન થતું હોય તો ચેતી જજો। મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશથી આવેલા દ્રશ્યો કંઈક આવી જ ચેતવણી આપી રહ્યા છે। ચોથા મુદ્દામાં અમે આપને બતાવીશું કેદારનાથમાં સર્જાયેલી કરુણાંતિકા। ગૌરીકુંડ પાસે એવું ભયાનક ભૂસ્ખલન થયું કે બાબા કેદારનાથના દર્શન માટે જઈ રહેલા શ્રદ્ધાળુઓ ત્યાં પહોંચે તે પહેલા જ પરલોક પહોંચી ગયા। પાંચમા મુદ્દામાં અમે તમને બતાવીશું જેલમાં પડેલી રેડના લાઈવ દ્રશ્યો। ગાંધીધામની ગળપાદર જેલમાં ચાલી રહેલી કેદીઓની મહેફિલના રંગમાં ખાખીએ કેવી રીતે ભંગ પાડ્યો તેની પણ વાત કરીશું કે જેમણે જેલ તંત્રની કામગીરી પર ઉઠાવ્યા છે ગંભીર સવાલો। અને અંતમાં વાત નીટ પેપર કાંડમાં સવાલોના ઘેરામાં આવેલા ગુજરાતના કેન્દ્રોની। રાજકોટ હોય કે અમદાવાદ કે પછી આણંદ, અહીંના વિદ્યાર્થીઓને પરીક્ષામાં જે માર્ક્સ આવ્યા છે તેની પેટર્ન જોઈને તમે ચોંકી જશો।